મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 7 રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 2 જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા બાળ મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશન ઓન કરવા વિનંતી, જેથી કરીને તમને આ પ્રકરણના વિડીયો અને આ પ્રકરણ પછીના વિડીયો પણ સમયસર મળતા રહે. શરૂ કરીએ બાળ મિત્રો આજનો આ દાખલો. આપણો દાખલાની સૂચના જે છે આ પ્રમાણે છે. એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે વધતી હતી. એટલે કે પ્રયોગશાળામાં જે પ્રયોગ કરવામાં આવી રહ્યો છે એમાં જે બેક્ટેરિયા લેવામાં આવ્યા છે એ બેક્ટેરિયાની સંખ્યા વધતી જાય છે. દર કલાકે 0.5% દરે વધતી જાય છે. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 એટલે કે 5,06,000 એની સંખ્યા પહેલા હતી, તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? એટલે કે આપણને જે 2 કલાક પહેલાની સંખ્યા આપી દીધી છે કે આટલા બેક્ટેરિયા છે, તો 2 કલાક પછી એની સંખ્યા કેટલી હશે? એટલે કે પછીની વસ્તુ આપણને પૂછેલી છે, અગાઉનું નથી પૂછ્યું. જો આના પહેલાનો જે આપણો દાખલો હતો, દાખલા નંબર 1, એમાં આપણને અગાઉના વર્ષનું પૂછ્યું, તેનો મતલબ શું હતો કે તમને એ આપી દીધેલો હતો અને એના પરથી એની પી એટલે કે મુદ્દલ શોધવાનું હતું. અહીંયા તમને પછીની સંખ્યા પૂછીએ. પછીની સંખ્યા એટલે કે તમારે શું શોધવાનું છે? આમાં એ શોધવાનું છે. તો અહીંયા આપણે જે a ની કિંમત શોધવાની છે અને p બરોબર આપણને આપી દીધું છે. p બરોબર 5,06,000. હવે r બરોબર કેટલો છે? r બરોબર 2.5% અને 2 કલાક પછી એટલે n થશે નંબર ઓફ યર્સ અથવા નંબર ટાઈમ, n થશે 2 એટલે કે 2 કલાક આપેલા છે આપણને, એટલે આપણે અહીંયા 2 કલાક લખી દઈશું. હવે જે આપણને r છે પોઈન્ટમાં આપ્યો છે, તો આપણે બાળ મિત્રો આને શક્ય તેટલી પોઈન્ટ દશાંશ દૂર કરી દઈશું, જેથી કરીને આપણને ગણતરીમાં સરળતા રહે. તો આપણે એના માટે શું કરીશું? r ની જે કિંમત છે 2.5%, તો દશાંશ દૂર કરવો હોય, પોઈન્ટ પછી કેટલો અંક છે? 1, એટલે ઉપર સાદી સંખ્યા લખીને પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલી શૂન્ય નીચે મૂકવી પડે. એટલે પોઈન્ટ પછી 1 અંક છે એટલે નીચે 10 આવે. હવે જો અહીંયા છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દઈએ. પાયો પાયો 25 અને 5 દુ 10, જેથી કરીને 5 5 જતા રહેશે. તો હવે ઉપર શું વધ્યું? 5 અને નીચે શું વધ્યા? 2. એટલે આ આપણે હવે r બરોબર તરીકે ઉપયોગ લઈશું 5/2. હવે આપણે જે સૂત્ર છે એ મૂકીએ. a = p કૌંસમાં 1 + r/100n. હવે આમાં આપણે જે આપણી કિંમતો છે એ મૂકીએ. અહીંયા આપણે a શોધવાનો છે. કેમ કે આપણને p આપી દીધો છે, બરોબર? a નો મતલબ કે 2 કલાક પછી જે મૂળ સંખ્યા હતી એ અને પ્લસ બીજી કેટલી વધી એનો સરવાળો થઈને a થાય. તો a બરાબર p એટલે 5,06,000 કૌંસમાં 1 પ્લસ, હવે r કેટલો મળ્યો આપણને? 5/2 છેદમાં 100 અને n એટલે n બરોબર 2. હવે અહીંયા r આપણને 5/2 મળ્યો છે. હવે સમજી લો બાળ મિત્રો, અહીંયા આપણે જે 5/2 મળ્યું છે આ r નો અંશ કહેવાય અને આ r નો છેદ કહેવાય. તો જ્યારે અંશમાં કોઈ આખો અપૂર્ણાંક હોય તો એ અપૂર્ણાંકનો જે છેદ હોય એ હંમેશા છેદમાં જાય અને અંશ હોય એ અંશમાં રહે, એટલે આ 2 આવી જશે નીચે. તો તેથી a બરોબર 5,06,000 કૌંસમાં 1 પ્લસ 5/100 ની જોડે બગડો આવી જશે, એટલે 2 × 100 છેદ એની (2). હવે પાછું 5,06,000 કૌંસમાં 1 પ્લસ 5/2 × 100 એટલે 200/2. ચલો હવે અહીંયા 200 થઈ ગયા અને અહીંયા કાંઈ નથી એટલે 1, એટલે 200 અને 1 નો લસા કેટલો થાય? તમે 201 નો લસા કાઢો એટલે 200 જ મળે, બરોબર? તો આપણે હવે નીચે બંને જગ્યાએ 200 કરવાના છે. તો અહીંયા 5,06,000 કૌંસમાં, હવે અહીંયા હું 1 પ્લસ 5/200 લખી દઉં છું. આ આપણે સરળતા ખાતર એકદમ 2 સ્ટેપ વધારીએ છીએ, જેથી કરીને દરેકને ખબર પડે કે અહીંયા લસા કઈ રીતે લેવો. 1 અને 200 નો લસા આપણે આ રીતે લીધો કે 1 અને 200 એનો લસા લો તો 1 × 1 અને 200 અહીંયા ઉતર્યા તો 200 × 200 એટલે 1 અને 200 નો લસા થઈ ગયું 200, બરોબર? તો અહીંયા જુઓ 200 અને અહીંયા કાંઈ છે નહીં એટલે આપણે અહીંયા 200 કરવા પડે. અહીંયા 1 જ છે તો અહીંયા 200 કરવા માટે એને શેના વડે ગુણવા પડે? 200 વડે ગુણવા પડે. અને અહીંયા તો 200 છે જ એટલે આપણે અહીંયા કંઈ કરવાનું થતું
નથી. તો હવે અહીંયા લખીશું 5,06,000 કૌંસમાં 1/, અહીંયા 200 થઈ ગયા, સમછેદી બનાવી દીધા આપણે, વત્તા 5/200. હવે આપણે આગળ કરીશું. અહીંયા 5,06,000 કૌંસમાં, હવે અહીંયા 200 સરખા થઈ ગયા, તો ઉપર શું થશે 1 અને સોરી અહીંયા આ જે 200 ગુણ્યા તે ઉપર 200 વડે ગુણવા પડે, જેથી કરીને અહીંયા 200 થઈ જશે 1 ની જગ્યાએ, બરોબર. કારણ કે અહીંયા નીચે 200 વડે જેટલા વડે નીચે ગુણીએ એટલા વડે ઉપર ગુણવાનું રહે, એ આપણે અહીં લખવાનું રહી ગયું. તો અહીંયા 200 વડે ગુણી તો ઉપર 200 વડે ગુણવું પડે, એટલે 1 ગુણ્યા 200 200 થઈ જશે. એટલે હવે આપણે લખીશું ઉપર નીચેનો છેદ સરખો થઈ ગયો, એટલે એક મોટો લીટો કરીને નીચે 200 લખી દઈશું, અને ઉપર 200 + 5, હું સીધા લખી દઉં છું 205, સીધો સરવાળો કરી દો, 200 + 5 205 ની 2 ઘાત અહીંયા આપણે લખતા જઈશું. ચલો હવે જોઈ લો, આપણને આ વસ્તુ મળી છે. હવે આના આપણે ગુણાકાર કરી જેથી કરીને આપણને a મળે. સાદરૂપ આપી દઈશું 5,06,000 ગુણ્યા 205 ગુણ્યા 205. હવે સીધું હું નીચે લીટી કરીને લખી દઉં છું 202 વખત, બરોબર. કારણ કે આ બે વખત છે, બરોબર. આ આપણે છૂટો પાડી દીધો કૌંસ, એટલે આ રીતે આપણને મળ્યું. હવે અહીંયા શક્ય હોય ત્યાં સુધી આપણે છેદ ઉડાડીશું. તો અહીંયા 205 ના આપણે અને 200 આ બે 205 છે, અહીંયા 200, પહેલા તો 0 ઉડી તો એ ઉડાડી દી, 1 2 3 1 2 અને 3. હવે અહીંયા શું વધ્યું, અહીંયા 20 વધ્યા, અને અહીંયા ઉપર શું છે 205 205. તો 205 ના આપણે અવયવ પેલા અવિભાજ્ય અવયવ રીતે આપણે પાડીએ તો અહીંયા એકમનો અંક 5 છે, એટલે 5 થી ચાલશે, કારણ કે 0 અને 5 એકમનો અંક હોય તો 5 વડે ભાગી શકીએ. તો 5 ચોક 20 અને 5 એકુ 5, 41 આયા અવિભાજ્ય સંખ્યા, એટલે આપણે આનું તો 41 એકા 41 કરી દઈશું, એટલે 5 અને 41 205 ના અવયવ પડ્યા 5 અને 41. એવી રીતે આના પણ 5 અને 41. હવે અહીંયા આપણે 20 ના પાડી દઈએ, 5 ચોક 20, કારણ કે 20 જ વધ્યા છે. હવે અહીંયા 5 5 જતા રહે. હવે શું વધ્યું લખી દઈએ આપણે 5,06,000 506 જ ખાલી વધ્યા. હવે 506 ગુણ્યા 41 ગુણ્યા, હવે આ 41 પંચા આપણે 205 ના પાડ્યા છે, પણ હવે કે છેદ તો ઉડવાના છે નહીં, બરોબર. કારણ કે એકલા 4 જ વધ્યા છે, એટલે આપણે સીધા 205 લખી દઈએ 205. 4 અહીંયા વધ્યા a અને ગુણ્યા અહીંયા વધ્યા 2, આ 2 વધ્યા a અને 4 વધ્યા, એટલે 4 દુ 8. હવે અહીંયા જો અહીંયા 506 છે, અહીંયા 2 છે નીચે, એટલે 506 ના આપણે અડધા કરી દઈએ તો 250 ને 250 500 વત્તા 3 3 6, એટલે 253 કરી દઈએ, 253 ગુણ્યા 2, અને જેથી કરીને આ 2 અને 2 જતા રહે. હવે શું વધ્યું 253 ગુણ્યા 41 ગુણ્યા 205 છેદમાં 4. આ ત્રણેયનો ગુણાકાર અને એને 4 વડે ભાગી દેવાનો. તો આપણે ગુણાકાર, હવે બાળ મિત્રો આપણને જે આ જવાબ મળ્યો છે એને 4 વડે ભાગતા તમને મળશે 4 વડે તમે ભાગાકાર કરશો એટલે તમને આટલો જવાબ મળશે 5,31,616.25. તો આ જે આપણી છે બેક્ટેરિયાની સંખ્યા છે એ, બરોબર. હવે આને તમે પૂર્ણાંકમાં 5,31,616 પણ લખી શકો છો. તો આ રીતે આપણે દાખલા નંબર 2 એકદમ સરળતાથી ગણી શકીએ.